હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીએ સિંગ ભજીયા। તો તેના માટે અત્યારે આપણે ચણાનો લોટ લીધેલો છે, અડધો બાઉલ જેટલો। તેની અંદર મીડિયમ સાઇઝને 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું અને સાથે જ આપણે તેની અંદર કોર્નફ્લોર એડ કરી લઈશું। આની સાથે આપણે રેગ્યુલર મસાલાની સાથે બીજા મસાલા લઈશું, જેવા કે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, આમચૂર પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, કાળા મરીનો પાવડર, અજમાનો પાવડર, હિંગ। આ રીતે બધા જ મસાલા લઈ અને તેની અંદર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આ લોટને બરાબર મિક્સ કરી લઈશું। તેની સાથે જ આપણે સિંગદાણા લીધેલા છે, તો સિંગદાણાને પહેલેથી જ 2 પાણીથી ધોઈ અને રાખ્યા છે। તો તેને આ રીતે કોરા થઈ જાય ત્યારબાદ તે લોટમાં એડ કરી દે। એકદમ કોરા કરવાની જરૂર નથી, તેને ખાલી પાણી નિતારી લેવાનું। પછી તો તમે જુઓ કે થોડા ભીના છે એટલે ઉપર કોટિંગ થઈ ગયું છે, પણ આનું પ્રોપર કોટિંગ કરવા માટે 2-3 ચમચી વધારે પાણીની જરૂર પડશે। તમે જો એકદમ સરસ એવું આનું કોટિંગ થઈ અને તૈયાર થઈ ગયેલું છે। હવે તેને ગરમ તેલમાં તળી લઈએ। તો સિંગ ભજીયાની આપણે એકદમ ગરમ તેલ પહેલાં કરી અને થોડું હળવો ગેસ રાખી અને પછી તળી લેવાના, કે જેથી કરીને આપણા સિંગદાણા છે અંદરથી પણ સરસ એવા ચડી જાય અને આનું કોટિંગ છે એ પણ સરસ। થોડી વાર રાખ્યા પછી જ તેને તેલમાં ચમચાથી કે એનાથી મિક્સ કરવાના, કે જેથી કરીને ઉપરનું કોટિંગ પ્રોપર રહે। સિંગદાણા સરસ એવા થઈ ગયા છે અને સિંગ ભજીયા પણ ઉપરથી સરસ એવા ક્રિસ્પી અને મસ્ત મજેદાર બની અને તૈયાર થઈ ગયેલા છે। સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો તમને થોડા પણ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। આગળ જે આપણે મસાલા લીધેલા હતા તેને બરાબર મિક્સ કરી અને ઉપર જ મસાલા સ્પ્રિંકલ કરીશું। તમે તેનું પ્રમાણ વધારે કે ઓછું રાખી શકો છો તમારા ટેસ્ટ અનુસાર, કેમ કે આપણે આ સિંગ ભજીયા ઘરે બનાવ્યા છે એટલે આપણે તીખું કે વધારે મીડિયમ કેવું રાખવું છે તે આપણા ચોઈસ પ્રમાણે આપણે રાખી શકીએ। આવા જ નવા વિડીયો જોવા માટે સચીના કિચનમાં જોડાઈ રહો અને અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા મસ્ત મજાના નવા વિડીયો તમને દરરોજ જોવા મળે। આનું ક્રિસ્પીનેસ કેવું છે અને સિંગ ભજીયા કેવા બન્યા છે તે તમને બતાવી દઈએ। તો આ તમે દાણો લીધો છે, હવે તેને આપણે એકદમ સરસ એવા બની અને તૈયાર થયા છે। તમે જો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરના સિંગદાણા પણ એટલા ટેસ્ટી બની અને તૈયાર થઈ ગયેલા છે। તો તમે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારે અમે આ સિંગ ભજીયાને એન્જોય કરીશું। ફરીથી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય, બાય ફ્રેન્ડ।